ઇતિહાસની અંદર એકમાત્ર પ્રમાણ કે જે સુખમાં ભગવાનને યાદ કરે છે, દુઃખમાં બધા યાદ કરે, સુખમાં. અને પાછું ભગવાનને એમ કે પ્રભુ આ તમારા જે પોટલા મૂકી ગયા છો ને તે સુખના અમને ન ખપે. કેમ? બોલે અમને ન પોસાય. અત્યાર સુધી તમે જતા હતા તો વિશ્વાસ રહેતો હતો કે તમે પાછા આવશો. કેમ? તો કે માથે પેલી તલવાર ભય નામની લટકતી હતી. આવો ને બધા, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને ભાગશાળી સુખી થાવ, બધા ભગવાન સુખી કરે. આવો આવો, બેસો બેસો બેસો. કુંતી ભગવાનને કે મહારાજ તમે જાઓ, અમને વાંધો નથી, અમારાથી તમને રોકાય નહીં, અમારાથી એવું ન કહેવાય કે તમે ન જશો. ભગવાન છે, 14 લોકના નાથ છે, આવડા મોટા છે, એટલે એને ના પણ ન પડાય. એવું પણ ન કહેવાય કે હા સારું તમારે જવું છે જાઓ, એવું ના કહેવાય. તો શું કહેવાય? ભગવાનને કહેવું શું કહેવું હોય તો નાય ન પડાય, હાય ન પડાય. એમને એવું ના કહેવાય ના ના હશે, હવે આટલું રોકાયા તો હવે એક દાડો વધારે, એક રાત વધારે, એમાં શું ખાટું મોડું થતું હતું? એવું કહેવાય? તમારા રાજકોટમાં તો કે જ નહીં ને કે જાઓ. તમારા રાજકોટમાં બધાને પકડી જ રાખે. તો ભગવાનને એવું ન કહેવાય કે ના ના મારા સમ હો, ભીમ કે મારા સમ રોકાઈ જાઓ, એવું ના કહેવાય. તો બોલે ભગવાનને કેવું શું? કુંતી ભગવાનને કહે છે કે મહારાજ અત્યાર સુધી જતા હતા ને તો વિશ્વાસ હતો કે પાછા આવશો. તમે પૂછો છો ને કેમ આટલું બધું રડો છો, કેમ આટલું બધું રડો છો ફોઈબા? તો રડવાનું બીજું કોઈ કારણ નહીં. આજ તમે જાઓ છો ને ત્યારે મને શંકા છે કે તમે પાછા આવશો. કેમ આવું કેમ બોલો છો ફોઈબા? તમને નથી ગમતું હું આવું તે? બોલે ગમે ને, પણ હું તમને આજની ઓળખું છું. માં યશોદાએ ખાંડણીએ બાંધ્યા હતા ને ત્યારની ઓળખું, એટલે મને ખબર. તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ બધું જાણું. સુખ હોય ત્યાં તમે ભાળીને વળીને જોતા નથી, અને દુઃખ હોય ત્યાં તમને બોલાવાય નથી પડતા, અને આપોઆપ તમે આવી જાઓ છો જોવા માટે. વિપદસંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. બહુ સુંદર વાત કરી કુંતી ફોઈબાએ. પ્રભુ આપના દર્શન પાછા ક્યારે થશે? મને તો એકમાં જ વિશ્વાસ છે કે આપના દર્શન ક્યારે થાય. બોલે દુઃખ હોય તો થાય, બાકી ન થાય. એટલે જીવનમાં દુઃખ જાય એવું તો ભગવાનને કહેવું જ નહીં, કે દુઃખ જાય તો ભગવાન જતા રહે. એટલે દુઃખ જાય એવી ભગવાનને પ્રાર્થના જ નહીં કરવી. દુઃખ રહે તો એ બાને ભગવાન આપણી જોડે એટલી વાર. આપણને લાગે આપણે ચાલતા હોય, પણ જોઈએ તો એ પગલા આપણા ના હોય, ભગવાને આપણને ઉંચકી લીધા હોય, એ પગલા ભગવાન ના હોય. એટલા માટે દુઃખ આવે ત્યારે રાજી થવું, સુખ આવે ત્યારે દુઃખી થવું, નારાજ થવું કે અરે રે રે ચાન્સ જતો રહ્યો, આપણો હાથમાં આવેલો ચાન્સ જતો રહ્યો, બાજી ગઈ. સુખ આવે તો એમ નહીં સમજવું કે આપણે બાજી જીતી ગયા, એમ સમજવું કે બાજી હારી ગયા. દુઃખ આવે ત્યારે સમજવું કે આપણે બાજી જીતી ગયા. કેમ? તો ભગવાન આવે, બાકી ભગવાન આવે નહીં. એટલા જ માટે કોકે કીધું હશે કે હાર કે જો જીતે ઉસે બાજીગર કહેતે હૈ. અને કૃષ્ણની સાથે તો એમ જ હોય, બાકી એમ કે હું જીતું, હું તો લે હું
હું કર્યા કર. ઘડિયાઓ કહેતા પહેલાના જમાનામાં પોતાના છોકરાઓ બહુ હું કરે ને મેં કરે ને એટલે કે બકરી જો બકરી થવું છે. બકરી મેં જ બોલે ને. અને સંસ્કૃતમાં મેં એટલે મારું 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 મારું. તો ઇતિહાસની અંદર આ એકમાત્ર પ્રમાણ કે જ્યાં તત્વનું અતિક્રમણ કરી ભગવાનને અર્પણ કરે છે પોતાનું આત્મ તત્વ, અને એ પરમાત્માની અંદર પોતે ભળી જાય છે, એક થઈ જાય છે. અને ત્યાં આપણને શીખવા મળે છે કે આપણે જેને સમજીએ છીએ તે સુખ અને દુઃખ તે એ તો કંઈ નથી, હાવ મામૂલી.